હવે વાત અયોધ્યાની। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સંપૂર્ણ અયોધ્યા નગરી સજ્જ થઈ રહી છે, ત્યારે સમગ્ર દેશમાંથી રામલલા માટે વિવિધ ઉપહારો પણ અયોધ્યા પહોંચી રહ્યા છે। ભક્તોની ભીડથી રામનગરી અયોધ્યા ઉભરાઈ રહી છે અને સાથે જ મોટી સંખ્યામાં ભેટો પણ અયોધ્યા પહોંચી રહી છે। ત્યારે તમિલનાડુના રામેશ્વરમથી એક ખાસ ઘંટ તૈયાર કરીને અયોધ્યા મોકલવામાં આવ્યો છે, જેના હાલ અયોધ્યાની કાર્યશાળામાં શ્રદ્ધાળુઓને દર્શન થઈ રહ્યા છે। એવું કહેવાય છે કે 1200 કિલોથી પણ વધુનું તેનું વજન છે અને રામેશ્વરમ તીર્થથી આ ઘંટ આવ્યો છે કે જેની સ્થાપના હવે જ્યાં શ્રી રામલલ્લા બિરાજમાન થવાના છે ત્યાં થવાની છે। ખૂબ મહાકાય આ ઘંટ છે। જે અત્યારે પણ અહીંયા યાત્રાળુ આવે છે તે અહીં ઘંટના પણ દર્શન કરે છે, કારણ કે જે પહેલાં આવી રહ્યા છે તેઓ એ પણ ક્ષણ ચૂકવા માંગતા નથી, એવું એક પણ વસ્તુ ચૂકવા માંગતા નથી કે જે તેઓ જોયા વગર જાણ્યા વગર અહીંથી જતા રહે અને તેઓને ભગવાન શ્રી રામ સાથે જોડાયેલી એક વસ્તુની જાણકારી ન મળે। રામેશ્વરમથી આવેલું આ જે ઘંટ છે 1200 કિલો કરતાં વધુ વજન તે ધરાવે છે અને આ ઘંટ પ્રભુ શ્રી રામના મંદિર પર સ્થાપિત થશે। 22મી તારીખ પછી આ ઘંટ ત્યાં લઈ જવામાં આવશે એવું અહીંના સ્થાનિકોનું કહેવું છે। માત્ર ઘંટ જ નહીં, અત્યંત દુર્લભ મનાતો એવો ગોરક્ષવલ્લીનો છોડ પણ અયોધ્યા નગરી પહોંચ્યો છે। પુણેના શ્રદ્ધાળુઓ અત્યંત સકારાત્મક ઉર્જા પ્રદાન કરતો આ છોડ રામ મંદિરમાં ભેટ ધરવા માટે અયોધ્યા પહોંચ્યા હતા। શ્રદ્ધાળુઓનું માનવું છે કે આ છોડના સાનિધ્યથી અયોધ્યામાં સકારાત્મક ઉર્જા પ્રવાહિત થતી રહેશે। ભગવાનની જન્મભૂમિમાં દેશના કણ કણથી વસ્તુ આવી રહી છે, અલગ અલગ ધામથી વસ્તુ આવી રહી છે। એક વૃક્ષ, એક છોડ પણ આવ્યું છે ને, ગોરક્ષવલ્લી જેમને કહે છે। મારે જાણવું છે કે છોડ શું છે, અહીં લાવવાનો હેતુ શું છે, જે લોકો લઈને આવ્યા છે, ક્યાંથી લઈને આવ્યા છે એ પણ જાણીએ। આપ કહાં સે આए हैं, सबसे पहले ये बताएं। नमस्कार, हम महाराष्ट्र से पुणे श्री क्षेत्र आनंदी से आए हैं और जो वृक्ष हम साथ में लेके आए हैं ये अत्यंत सिद्ध वृक्ष है। इस वृक्ष का नाम है गोरक्षवल्ली, गोरक्ष गुल्म, शांभवी या योगिनी, जिसे आजान वृक्ष भी कहा गया है। जो संत ज्ञानेश्वर माउली है, जो एक महान संत है 13th सेंचुरी में, वो महाविष्णु जी का अवतार जिन्हें बताया गया है, उनके संजीवन समाधि का ये वृक्ष है। और सिद्ध बेट करके एक पुरातन शिवपीठ है जो श्री क्षेत्र आनंदी में है। मूल वृक्ष का ये पौधा है और ये हम यहाँ अयोध्या भूमि में एक प्रासादिक स्वरूप में वहाँ श्री क्षेत्र आनंदी से ये लेके आए हैं। क्या है तो क्या है, यहाँ लाने का क्या है तो ये जो वृक्ष है ये 84 सिद्ध जो हमें माना गया है, उन्होंने सिद्धित किया हुआ, संस्कारित किया हुआ ये संस्कारित वृक्ष है जो हमारे भारतवर्ष की आध्यात्मिक और पर्यावरणीय वारसा है, धरोहर है। और इस वृक्ष को उसमें जो सकारात्मकता है जो भारतवर्ष में सर्वदूर हो, इस इच्छा से इस हम यहाँ अयोध्या में लगाने आए हैं। ये हमारी एक चळवळ है, दिस इज़ अ कॉन्जर्वेशन ड्राइव, जो हमने ये वृक्ष माउली हरिता अभियान करके जो अभियान चला रहे हैं। ये वृक्ष हमने गुजरात में भी हाल ही में श्री क्षेत्र गिरनार, जैसे द्वारका है, भालका तीर्थ है, देहोत्सर्ग तीर्थ है, सुरटी सोमनाथ या नागेश्वर शिवलिंग है, वहाँ इसका रोपण किया है। अभी जो भारतवर्ष में जो आध्यात्मिक केंद्र है जहाँ भक्तगण साधक जाते हैं, तो उनको लाभ होने के लिए ये संस्कारित वृक्ष का रोपण हम पूरे भारतवर्ष में कर रहे हैं। बहुत बहुत शुक्रिया। અને જે પ્રકારે લોકો કહી પણ રહ્યા છે કે સકારાત્મકતા મંદિરમાં સંચાર થઈ, આવનારા લોકોને પણ એ જ સકારાત્મકતાનો અહેસાસ થાય, એ જ હેતુ સાથે આ જે ઝેર વૃક્ષ છે ગોરક્ષવલ્લી એને લઈને તેઓ અહીંયા આવ્યા છે અને આશા રાખી રહ્યા છે કે રામ જન્મભૂમિના આખા પરિસરમાં વાતાવરણ સકારાત્મક રહે। કેમેરામેન નટવર પરમાર સાથે વિધિ, TV9 અયોધ્યા।